નમસ્કાર ખેડૂત મિત્ર, હું ડોક્ટર અંકિત સભાયા ખેતીના દવાખાનામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્ર, આજે આપણે એક એવા ખેડૂતના ખેતરે પહોંચી ગયા છે. તમે જોતા તમને જીરું લાગતું હશે કે બહુ સારી કન્ડિશનમાં છે. આ સારી કન્ડિશનમાં છે તો આપણે ખેડૂતને જ પૂછીએ કે તમારું નામ શું ખેડૂત? પરમાર અશ્વિનભાઈ. પરમાર અશ્વિનભાઈ. અશ્વિનભાઈ નું જીરું તમને જોતા તમે વિડીયોમાં જોઈ શકશો કે ભાઈ કેવું છે અત્યારે કન્ડિશનમાં. એકદમ સારી કન્ડિશનમાં છે. તો આમાં તમને અત્યારે કોઈ પ્રકારનો કઈ ભય લાગે છે? આમાં કઈ બીક નો લાગે? ના, અત્યારે કોઈ પ્રકારનો નહીં ભાઈ. એને કોઈ પ્રકારનો બીક નથી લાગતો. હવે તો આપણે ખેડૂતને જ પૂછીએ કે એમને આમાં મોલો મચ્છીનો તો પ્રોબ્લેમ રહ્યો જ હશે. તો મોલો મચ્છી માટે અશ્વિનભાઈ તમે કઈ દવા વાપરી હતી? ઉલાલા. એમને મોલો મચ્છી માટે ઉલાલા વાપરી હતી. તો ઉલાલા થી અત્યારે તમારા જીરુમાં એક વખત તમે ઉલાલા છાંટી હતી પછી કાંઈ તમને અત્યારે કઈ મોલો મચ્છીનો અટેક છે? નથી. એમને એક જ વખત ઉલાલા વાપરી હતી, છતાંય અત્યારે કોઈ પ્રકારનો કઈ મોલોનો એટેક એના ખેતરમાં નથી. અશ્વિનભાઈ, તમને હવે બીજો એક પ્રશ્ન પૂછું કે તમારા જીરુમાં તમે રોગ માટે કઈ કઈ દવા વાપરી હતી? ઈ આપણે અર્ગોન પેલા છાંટી હતી, પાછી ગેલેલિયો બરાબર છે, અને ઓલી પછી આપણે મેક્રીના. હા, તમે ફાલ ફૂલ માટે એમને મેક્રીના વાપરેલો હતો. મેક્રીના. અને બીજી કોઈ દવા તમે વાપરેલી છે? અને આપણે ઓલી સાલસા. ખેડૂત મિત્ર, અશ્વિનભાઈએ અર્ગોન વાપરેલી છે, ગેલેલિયો વાપરેલું છે, સાલસા વાપરેલી છે અને મેક્રીના વાપરેલી છે. તો આ દવાઓ તમે બીજા ખેડૂત મિત્રોએ પણ વાપરેલી છે અશ્વિનભાઈ. એમના ખેતરમાં તમે જોવો તો અત્યારે ચરમી થોડી આવી ગઈ છે, આવો બધો પ્રશ્ન છે, પણ તમારા ખેતરમાં નથી. એનું રીઝન તમારે શું છે? આનું રાઉન્ડ હે 10-12 દી મારતા અમે. બરાબર. અશ્વિનભાઈ ને આપણે આપણી સલાહ સૂચન પ્રમાણે કે ભાઈ કોઈ પણ દવા, બધી દવાઓ સારી જ હોય છે, પણ ખરેખર કઈ દવા કે અશ્વિનભાઈ ક્યારે વાપરવી, જો આ વસ્તુ એને ખબર પડી જાય તો અત્યારે તમારી જેમ બીજાને જીરું થઈ શકે. હા, થઈ શકે. તો ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો કે ભાઈ આ તમે દવા જે વાપરી છે એ બીજા ખેડૂતે પણ વાપરેલી છે, પરંતુ તમારું જીરું બહુ સારું છે, એનું કારણ શું છે તમે ખેડૂતને બતાવી શકશો? અંકિતભાઈ, તમે અહીંયા અમને માહિતી આપી હતી. બરાબર છે. અને અંકિતભાઈ ની માહિતી ઉપર અમે હાલી ગયા અને અમારે જીરુનો એક દાણો ફેલ નથી થયો. ખેડૂત મિત્ર, આપણે આજે અશ્વિનભાઈ ને એવી જ પ્રેક્ટિસ કરાવેલી છે, એવા જ ડોઝ મરાવેલા છે કે જે તમે દવાથી અજાણ્યા નથી. તમે માર્કેટમાં તમે અર્ગોન પણ જાણો છો, ગેલેલિયો જાણો છો, યુપીએલ નું સાલસા પણ જાણો છો, અને ફાલ ફૂલ માટે તમે મેક્રીના વાપરેલું છે. બરાબર, મેક્રીના વાપરેલું, એનાથી પણ તમે અજાણ નથી. તો આ જ દવા કયા ટાઈમે અને કયા સ્ટેજ ઉપર ખરેખર જીરુમાં છંટકાવ લગાવવો જોઈએ, આજ અશ્વિનભાઈ ના ખેતર ઉપર તમને જોતા લાગે છે કે ભાઈ આ દવાઓનું રિઝલ્ટ તમને કેટલું આવેલું છે. દવાઓ કોઈ ખરાબ નથી, પણ કઈ દવા ખરેખર ક્યારે વાપરવી જોઈએ અશ્વિનભાઈ, આનું જો તમને પડતું નોલેજ મળે તો જીરું શું કોઈ પણ પાક થઈ શકે કે નહીં તમારા? હા, થઈ શકે, બધો થઈ શકે. ખેડૂત મિત્રો, અત્યારે તો વાતાવરણ એવું ખરાબ છે, તમને ખુદ ને ખબર હશે કે જે અત્યારે ઓલરેડી કાળિયાના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે અશ્વિનભાઈ. થઈ ગયા છે, ઘણા બધાના ખેતરોમાં કાળિયા આવી ગયા છે. કોઈ કહેશે મેં ગેલેલિયો માર્યું છે, કોઈ કહેશે મેં સાલસા માર્યું છે, કોઈ કહેશે અર્ગોન માર્યું છે, છતાંય એમને આવી ગયેલા છે. પણ અશ્વિનભાઈ ને અત્યારે નથી આવેલું. એનું કારણ એ જ છે કે જે પરફેક્ટ ટાઈમે અને રોગ જીવાતનું આગોતરી રીતે એને પ્લાન કરાવીને અમે જે સ્પ્રે કરાવેલા છે એનાથી એને સારામાં સારું અત્યારે રિઝલ્ટ આવેલું છે. તો બીજા ખેડૂત મિત્રને તમે હવે શું કહેવા માંગો છો? ભાઈ, જો તમે અંકિતભાઈ અહીંયા આવ્યા હતા, અત્યારે તમારી માહિતી ઉપર અમે હાલી ગયા. બરાબર છે. અને આમાં અમને ફૂલ રિઝલ્ટ છે. અને દવા બધી સારી કંપનીની લેવાની. બરાબર છે. ચાલુ કંપનીની નહીં લેવાની, એટલે ટૂંકમાં આમાં સારામાં સારો પાક આવે એમ. ખેડૂત મિત્ર, આજે એક આ વિડીયોનો હેતુ એ જ છે કે ભાઈ બધી દવાઓ સારી જ હોય છે, પણ કઈ દવા ક્યારે ખરેખર વાપરવી, આનું જો પરફેક્ટ રીતે તમે જો ખેડૂતને ભલામણ કરો તો એનું તમને આડઅસર નથી થતી અને સારા પ્રમાણમાં લાંબા ટાઈમનું રિઝલ્ટ મળી શકે છે. તો આવા જ વિડીયો અને આવા જ નવા પ્રશ્ન માટે તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો કે નવા જ વિડીયો આપને મળતા રહેશે. થેન્ક યુ. આભાર.